નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું અલગ અલગ સમાજોની, ખાસ કરીને જે કુરિવાજો છે તેની આપણે વાત કરીશું. તેની સાથે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન પ્રસંગો કેટલા મોંઘા થઈ ગયા છે. લગ્નમાં જે ખર્ચો થાય છે તેની પહેલાં લગ્નનો જે પ્રી વેડિંગ ખર્ચો હોય છે કે પછી પોસ્ટ વેડિંગ, આ નવા રીત રિવાજો કે જે આવતા ગયા છે અને તેનું ચલણ પણ અત્યારે ખૂબ જ વધ્યું છે. કોઈ કરે છે તો મારે પણ કરવું છે, આવી દેખાદેખી પણ વધુ જોવા મળતી હોય છે. આની સાથે જ આપણે ખાસ કરીને વાત કરીએ તો દેખાદેખી હોય છે. આ સિવાય જે જૂની પ્રથાઓ પણ ઘણા સમાજમાં કે જે ખાસ કરીને ચાલતી આવી છે, તો એ જૂની પ્રથાઓ ઘણા બધા સમાજમાં છે. આ સિવાય આને પહેલાં આપણે વાત કરીએ તો પાટીદાર સમાજ દ્વારા પણ સંમેલનો થયા છે, ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો થયા છે. અલગ અલગ સમાજ કે જે સંમેલનો કરતા આવ્યા છે. અને હવે આપણે વાત કરીએ તો રબારી સમાજ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે અમદાવાદ ખાતે. અને અમદાવાદ શહેરમાં જેટલા પણ જે ખાસ કરીને આ સમાજના લોકો રહે છે તે તમામ ભેગા થવાના છે અને અલગ અલગ 10 મુદ્દા કે જે નવા તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં વડીલોની સલાહ લેવામાં આવી છે અને ત્યારબાદ તેને અમલમાં મૂકવામાં આવવાના છે. આજ જે સ્થિતિ છે અને આ સ્થિતિ ઘણા બધા સમાજની પણ અત્યારે છે અને તેના પર આપણે ચર્ચા કરીશું. કયા કયા ઠરાવો છે, તેમાં સગાઈમાં જે મોબાઈલ આપવાનો જે એક ઠરાવ છે તેની ખાસ વાત છે. આ સિવાય જે પ્રકારે વાત કરીએ તો રિંગ સેરેમની પ્રથા છે, હજી વધુમાં વધુ 5 તોલા સુધી સોનું છે. ઘણી બધા આ 10 મુદ્દા છે. 10 મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને કયા કયા અન્ય મુદ્દાઓ છે, અન્ય સમાજના લોકો પણ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ ચર્ચા કરીશું કે આ પહેલ કેટલો બદલાવ લાવી શકે છે સમાજમાં. એની પણ આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અને તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલાં માલધાર યુવા સંગઠનના અગ્રણી આપણી સાથે છે અમીરભાઈ કમલીવાડા આપણી સાથે જોડાઈ ગયા છે. અમીરભાઈ, આપનું સ્વાગત છે. ત્યારબાદ આપણી સાથે છે AK પટેલ સાહેબ છે, પાટીદાર અગ્રણી, અને તેમની સાથે વરકડ સમાજના અગ્રણી ભરતભાઈ ડાભી. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં અમીરભાઈ, આપનાથી જ શરૂઆત કરીએ. આ જે સંમેલન થવા જઈ રહ્યું છે, આટલું મોટું સંમેલન, કદાચ પ્રથમ વખત આ સંમેલન થવા જઈ રહ્યું છે. તમામ સમાજના અગ્રણીઓ સાથે મોટા પ્રમાણમાં લોકો હાજર રહેવાના છે. કયા કયા ખાસ મુદ્દાઓ આમાં આવરવામાં આવ્યા છે અને કેમ આ જરૂર પડી છે અત્યારે આ સંમેલન કરવાની? ખાસ તો રબારી સમાજની અંદર અમુક આ જે કુરિવાજ છે જે નાબૂદ કરવા માટે, શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને 8 થી 10 એવા મુદ્દા છે જેના લીધે એક મધ્યમ વર્ગીય પરિવાર જે આ શોષણથી પીસાઈ રહ્યો છે, કે જે સોનાની વસ્તુ હોય કે ભાઈ સોનાની બાબત હોય કે અમુક તોલા નક્કી કર્યું છે કે 5 તોલા સુધી સોનું મેરેજની માં તમે આપી શકો છો. અમારા સમાજની અંદર 25 તોલા 50 તોલા સોનું આપવાનો રિવાજ છે. પહેલેથી જ એનો રિવાજ ચાલી આવ્યો છે, પણ સમય સાથે એમાં બદલાવ જરૂરી છે. મધ્યમ વર્ગીય પરિવાર એની અંદર પહોંચી વળે તેઓ સક્ષમ ના હોવાથી અમે સોનાની અંદર જે કુરિવાજ છે એ નાબૂદ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ. પ્લસ જે સગાઈ વખતે જે મોંઘાદાટ મોબાઈલો આપવાનો જે રિવાજ છે તેના ઉપર નાબૂદી લેવા માટે સમાજના વડીલોનું એક ચિંતન શિબિર કરી અમે આવનાર તારીખ 5 ના દિવસે કોર કમિટીની એક મીટિંગ કરવાની છે, 5 જાન્યુઆરીના દિવસે. તે બાદ અમે 8 થી 10 મુદ્દા બંધારણના રજૂ કર્યા છે. અમારા સમાજના વડીલો, આગેવાનો અને હિતેચ્છુઓ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે અમે બંધારણ રજૂ કરીશું. ચોક્કસ. અને સાથે જ સમાજની વાત કરીએ તો તમામ પ્રકારના લોકો હોય છે સમાજમાં. તે પછી આની પડખે હોય છે, આની વિરોધમાં પણ ઘણા બધા હોય છે. સમાજમાં એવું જોવા મળતું હોય છે અને તમામને સાથે લઈને આ તમામ મુદ્દામાં એગ્રી કરાવવાના છે બધાને. તો કેવી રીતે એ તમામ પ્રોસેસ હાથ ધરવામાં આવશે? આને મુદ્દા એવા છે કે દરેક મધ્યમ વર્ગીય હોય કે કોઈ પણ પરિવાર હોય, જે અમુક અમે મુદ્દા લીધા છે તે દરેક પરિવારને નડગતરૂપ મુદ્દા છે, જેથી કરીને સમસ્ત ગુજરાતનો, અમદાવાદનો રબારી સમાજ આ લડતની અંદર અમારી સાથે રહેશે એવી અમને વિશ્વાસ છે. પરંતુ વડીલોની સલાહ લેવામાં આવી છે, વડીલો દ્વારા આ નિર્ણયો ખાસ કરીને કરવામાં આવે છે, પરંતુ યુવાઓ કેટલા જોડાયા છે? કારણ કે જે રિંગ સેરેમનીની વાત કરી કે પછી પ્રી વેડિંગની વાત કરી, અત્યારે એનું ચલણ ખૂબ જ વધારે છે. યુવાઓમાં એનો ક્રેઝ છે કે મારે આ કરાવવું છે અને યુવાઓને આમાં જોડવાના છે, યુવાઓને આના માટે મનાવવાના છે. તો એ એગ્રી થશે કે કેમ, એ કેવી રીતે કરવામાં આવશે? આ મુદ્દાની અંદર યુવાનોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો છે કે આમાં કેવું કે દેખાદેખીનો ક્રેઝ વધી ગયો છે અત્યારે. તમે કરાવ્યું એટલે મારે કરાવવું એવું જરૂરી થઈ ગયું છે, જેથી કરીને વડીલોએ સમજાવ્યા બાદ યુવાનો પણ આ પહેલની અંદર જોડાવા તૈયાર થઈ ગયા છે કે ભાઈ આપણે આ નાબૂદ જ કરી દેવાથી કોઈ
હું જ નહીં કરાવું એટલે તમે પણ નહીં કરાવો. એટલે યુવાનો બી આની અંદર રેડી પ્રતિસાદ છે. ખૂબ જ સરસ પ્રતિસાદ રહ્યો છે યુવાનોનો. અને યુવાનો પણ સમસ્ત અમદાવાદના યુવાનોએ ખાતરી આપી છે કે વડીલો જે પણ બંધારણ ઘડશે તેમાં અમે 100% એનું પાલન કરીશું. એ રીતે હશે જેને કરવું છે તે કરી શકે છે કે પછી સંપૂર્ણપણે નાબૂદી આમાં રહેવાની છે? જેને કરવું છે સમાજ એક બંધારણ નક્કી કરશે. પછી જે નથી કરો, જે અમુક 2-5% તો એવું દરેક સમાજની અંદર હોય છે કે ભાઈ નહીં જ થાય. પણ અમે યુવાનો અને વડીલો એવો પ્રયત્ન કરીશું કે 95 થી 98% આ નિયમ ઘડાઈ જાય અને સમસ્ત યુવાનો અને વડીલો આ નિયમનું પાલન કરે. કે પટેલ સાહેબ, આપ શું કહેશો? કારણ કે આની પહેલાં પાટીદાર સમાજ દ્વારા પણ સંમેલનો થયા છે, તે પછી દીકરીના લગ્ન બાબતનો પણ મુદ્દો હોય કે અન્ય ઘણા બધા મુદ્દા છે જેને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ આ લગ્ન પ્રસંગોમાં કે પછી અન્ય પ્રસંગોમાં જે મોટાદાટ જે ખર્ચાઓ છે તેને લઈને આ ખાસ મુદ્દો છે. આપનું શું કહેવું છે આ મુદ્દે? નમસ્કાર. આ વિષય ઘણા વર્ષોથી હું સાંભળતો આવ્યો છું. મને પણ યાદ છે કે 15 વર્ષ પહેલા સાબરકાંઠામાં હાજર હતો ત્યારે ઘણી મહિલાઓએ બધું આ વિષય પર મોટું ડિસ્કસ થયું હતું. એના માટે સ્પેશિયલ સંમેલન કર્યું હતું. એટલે લગભગ 15-20 વર્ષથી આ મુવમેન્ટ શરૂ થઈ છે. મુવમેન્ટ અલગ અલગ લેવલે જ્ઞાતિમાં થતી જાય છે, પણ અમલીકરણ કેટલું થાય છે આપણે નજર સમક્ષ છે બધાને, કે ખરેખર ખર્ચા વધતા જાય છે, ઘટતા જાય છે. આ મુવમેન્ટ નવી નથી, આજકાલની મુવમેન્ટ નથી. કોઈના કોઈ જ્ઞાતિમાં વર્ષોથી વધતા ઉત્સાહથી થતી આવી છે, પણ અમલીકરણ થતું નથી એ પણ હકીકત છે અને ખર્ચા વધતા જ જાય છે. હવે સવાલ એ આવે કે કુરિવાજો ઉભા કરે છે કોણ અને કુરિવાજો અટકાવવા માટે પ્રયત્ન કોણ કરે છે? તો કુરિવાજો પ્રયત્ન કરવા માટે સમાજના નેતાઓ, સામાજિક સંસ્થાઓ કે સંગઠનો કે કઈ હોય સંસ્થાઓ ના નેતાઓ કરે છે. આ નેતાઓ મોટા ભાગે પૈસે ટકે સુખી લોકો છે. એમાં સામાન્ય કે ગરીબ માણસના બહુ ઓછા હોય છે. હવે આ ખર્ચા કોણ વધારે કરે, દેખાડો કોણ કરે છે? જે પૈસા વધારે છે તે કરે છે. પૈસા વધારે હોય તે 50 તોલાનું કામ કરે એટલે 5 તોલાની કેપેસિટી 25 તોલા સુધી ખેંચાવવું પડે. તો સવાલ ત્યાં આવે છે કે જે માણસો અત્યારે પ્રતિષ્ઠા મેળવવા માટે કરી રહ્યા છે, સમાજ સુધારણા માટેના કામો લઈ રહ્યા છે, સમાજની એમની ચિંતા છે, પણ એમને પોતે જ ખર્ચો કર્યો છે, એમના ભાઈએ કર્યો છે કે એમના કુટુંબે કરેલો છે. તો ત્યાં કેમ બ્રેક પોતે નથી મારતા? એટલે આના માટે એક જ સીધો રસ્તો છે કે જેને આવા ખર્ચા કર્યા હોય તેને કોઈ જગ્યાએ સોશિયલી સ્ટેટસ ન આપો. સમાજની નેતાગીરી કે પોલિટિકલમાં પણ જાય તો વોટિંગ ન કરો, એને તરત હાઈરાઇઝ કરો. ભાઈ તમારું હાઈરાઇઝ કરવામાં આવશે, તમે 30 તોલા સોનું કરી દઉં અથવા આ નિયમનો ભંગ કર્યો હતો, તો જ આના પર થોડો કંટ્રોલ આવશે. બાકી તો પછી સુધારણા માટે ફરી પાછું પ્રતિષ્ઠા લેવાની, પહેલા પોતાના ઘરે અવસર આવે તો અવસર બબકાદાર કરીને પ્રતિષ્ઠા લેવાની અને પછી સમાજ આગળ મુવમેન્ટ ચલાવવાની કે આ ખર્ચા ઘટાડવા માટે અમે મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ, લોકોને સમજાવી રહ્યા છીએ, એટલે લોકોનું ભલું કરી રહ્યા છીએ. એટલે ડબલ વાત દરેક જગ્યાએ, દરેક ખૂણામાં, દરેક સમાજમાં ચાલી રહી છે. ભરતભાઈ, આપ પણ આપણી સાથે ઉપસ્થિત છો. હવે સમાજ નાનો હોય કે મોટો, પરંતુ સમાજમાં આવી પહેલ થાય ત્યારે તેની અસર બીજા અન્ય સમાજો પણ ખાસ કરીને જોતા હોય છે. મોભીઓએ આ નિર્ણય કરી લીધો, સંમેલન પણ કરી લીધું, બંધારણ પણ એનું ઘડી દેવામાં આવ્યું સમાજનું, પરંતુ જ્યારે જાહેરમાં હવે લગ્ન પ્રસંગે થાય છે ત્યારે ન કરે અને બંધ બારણે કદાચ આવું થઈ જાય, એ પણ આવું થતું હોય છે કદાચ, કારણ કે બહાર ન પડવા દે અને બંધ બારણે આ પ્રકારે થઈ જાય. તો એના માટે શું કરવું જોઈએ હવે? હેલો એવરીવન, શિવમભાઈ નમસ્કાર. તમે જે મુદ્દો ઉઠાવ્યો છે આજના સમયે એ ખરેખર બહુ જરૂરતનો મુદ્દો છે અને અમુક જે અહીંયા આગળ જે આધુનિક સમયની અંદર જે આ વસ્તુ છે એ હવે ઘણી ઇરિલેવન્ટ છે. ઇરિલેવન્ટ એટલે તમે કહો ને કે સમાજનું બંધારણ હોય, જેને સમાજના લોકો એક 10 ગામનું બંધારણ હોય, 10 ગામમાંથી 25 ગામના લોકો નોકરી ધંધા કે ગમે તે ગામ છોડીને બહાર રહેતા હોય તો એમના મૂળ ગામમાં શું બંધારણ ચાલે છે એ જ ખબર નથી હોતી. એટલે સમાજનું બંધારણની અસર કરતા આજના સમયમાં ઇટ્સ અ ક્વેશ્ચનેબલ આઇટમ. 50-60 વર્ષ પહેલા ઇટ વોઝ ઇફેક્ટિવ, પણ અત્યારે ક્વેશ્ચનેબલ. એટલે અમે અમારા ત્યાં અમારો જે વણકર સમાજ છે એની અંદર અમે શું કરીએ કે અમે નાના ઇવેન્ટ કરીએ, નાના સેમિનાર કરીએ. હવે તમને એક એક્ઝામ્પલ આપું. અમારા એક વડીલે બહુ સરસ અનુભવ. એ વડીલે શું કર્યું કે એમનો છોકરો M.Pharm કરીને અમદાવાદમાં 80,000 રૂપિયા પગારે નોકરી કરે. એમણે એમના છોકરાનું જયારે સગાઈ થઈ ને તો છોકરાને જેને સગાઈ કરી છોકરીને બેસાડી કીધું કે સાહેબ તમારે લગ્ન છે ને તમારે પોતાને ખર્ચે કરવાનું, તમને ફાવે એવું કરવાનું,
અને જે લગ્નનો ખર્ચો થાય મને હિસાબ આપવાનો 100 દિવસ પછી તમને એનું રીઇમ્બર્સમેન્ટ આપીશ. એટલે અમને કીધું કે આવું કેવું, એટલે તમે કેવી રીતે આવું થાય? એટલે થયું શું સાહેબ કે જે છોકરાનો છોકરી બંને એગ્રી થઈ ગયા, પછી અમને જોયું કેમ કે ખિસ્સામાંથી પૈસા કાઢવાના આવ્યા ને, એટલે છોકરાની પાસે એની પાસે કંઈક એફડી પર 4-1 લાખ રૂપિયા હશે, એને 1 લાખ રૂપિયાના ફુવા પાસેથી લીધા, એના મામા પાસેથી લીધા, એક ભાઈબંધ પાસેથી વ્યાજે પૈસા લીધા, અને જે શરૂઆતમાં હું એવરેજ માનું છું કે 10-12 લાખમાં ખર્ચો થતો હશે, એની જગ્યાએ એ છોકરાએ 8,21,000 ની અંદર ખર્ચો પૂરો કર્યો લગ્નનો. અને પછી 100 દિવસ થયા એટલે એના પપ્પાએ નિયમ પ્રમાણે એને પૂછ્યું કે બેટા કે શું ખર્ચો થયો? એને કીધું 8,21,000 આવ્યો હિસાબ. એના પપ્પા એને 10 લાખ રૂપિયા આપ્યા. એટલે તમે કોઈને શું કહેવાય બંધારણ આપીને કે કોઈ એને ગાઈડલાઇન્સ આપીને તમે એને સમજાય, એટલે તમે યુ હેવ ટુ ઇનિશિયેટ સમ માઇનર લેવલ કે સાહેબ તમે, એટલે છોકરાને બી ખબર પડી કે જો મારા પપ્પાના હું પેલા આવું પ્રી વેડિંગ કરવાનો હતો કે હું બહાર આટલા લોકોને ખવડાવવાનો હતો, આવું કરવાનો હતો, આવું કરવાનો હતો, એની જગ્યાએ પોતે કરવાનું આવ્યું તો એને એ થોડો કન્ઝર્વેટિવ બન્યો. અને એ અંકલે પોતે મને કીધું કે ભરતભાઈ જયારે મને એ લોકોએ લગ્નનો બધો એસ્ટિમેટ આપ્યો મારે લગભગ 15 લાખ રૂપિયા જેવો થતો હતો, અને છોકરાને મેં કીધું તો મને કે 8,21,000 માં ઉપર મેં છોકરાને પૈસા આપી દીધા, મને પૈસા નતા બચા, પણ મેં છોકરાને એક સારું ઇનિશિયેટિવ લીધા કે એટલે હવે તો અમે અમારા ત્યાં પ્રસંગમાં લગ્નો થાય ને એટલે અમે હું મેરેજ બ્યુરો ને એ બધી એક્ટિવિટી એટલે અમે સારે વાત ઘડિયા તરીકે વચ્ચે બેસીએ એટલે છોકરાને પૂછીએ કે છોકરાના ફાધરને પૂછીએ કે તમારો કેટલું બજેટ છે મેરેજ કરવા? કે 10 લાખ રૂપિયા. મેં કીધું 8 લાખથી 1 રૂપિયો વધારે ના થવો જોઈએ. છોકરી વાળાને પૂછે તો કે 14 લાખ. એટલે આપણે કઈ જો 10 લાખથી 1 રૂપિયો વધારે ખર્ચો ના થવો. અને પેલા માની બી જાય. પછી કે મને આ પૈસા વધ્યા એનું શું કરવાનું? મેં કીધું તમે છોકરા છોકરીને આપી દો અને કહો કે આવતા 3 વર્ષ સુધી આ 6 લાખ રૂપિયા તમે બહાર ફરવા જવામાં વાપરો, તમે પોતાના પૈસા વાપરો. તમે જે દેખાડો કરવા પર કે બીજાને ખુશ કરવા પર કે તમારી એક છાપ બનાવવા પર કે ઇમેજ કરવા પર જે વાપરો છે ના, તમારી પોતાની માટે વાપરો. એટલે એમાં થાય છે શું કે જે 6 લાખ રૂપિયા છોકરો સમજો કે દર 3 વર્ષ સુધી લોકો ફરવા જાય છોકરા છોકરી, અને તો એમની બોન્ડિંગ વધે, જે લગ્ન જીવન ફેલ થવાના ચાન્સીસ છે એ ઘટે, અને આ જે ભક્કાદાર લગ્નનો જે એક શોબાજીનો ધંધો નીકળી ગયો એ તમારો ઓછો થાય. આ હું તમને એક એક્ઝામ્પલ આપીને જણાવવા માંગતો હતો. ખૂબ જ સારી વાત કરી છે હમીરભાઈ. હવે લગ્ન પ્રસંગની તો વાત કરી, તે આપે જણાવ્યું કે એ બંધ કરવા માટે પહેલ કરવામાં આવશે. એના સિવાય પણ અન્ય મુદ્દાઓ પણ છે જેના પર ચર્ચા થવાની છે આપણા સંમેલનમાં. અન્ય કયા કયા મુદ્દા છે? તે પછી એક ભવન નિર્માણ થવાનું છે એની વાત છે કે પછી કોઈ દર્દીને મળવા જઈએ ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ જાગૃતિ લાવવા માટેના મુદ્દા પણ રજૂ કરવામાં આવે છે કે વધુમાં વધુ રબારી સમાજના યુવાનો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય. શિક્ષણ, જી આ એક સારો મુદ્દો છે કે શિક્ષણ, ખાસ કરીને કોઈ પણ સમાજમાં આ પ્રકારે જો બંધારણ લાવવું હોય તો શિક્ષણ પણ ખૂબ જ જરૂરી છે, અને એના માટે આપે આ પ્રયાસ ચોક્કસથી કર્યો છે. A.K. પટેલ સાહેબ, હવે જે પૈસાની આપણે વાત કરીએ છીએ કે બંને પક્ષેથી એ સમજણ હોવી જરૂરી છે કે ખોટો ખર્ચો આપણે ન કરીએ, પરંતુ કોઈપણ સમાજમાં અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે જેટલા પૈસા વધારે વાપર્યો એટલો સમાજમાં મોભો તેમને વધારે મળતો હોય છે. આ એક જેને નાબૂદ કરવાની ખાસ જરૂર છે. લોકો વાપરે છે, હકીકત છે. કરકસર કરવી જોઈએ એ બધા જ કે છે ને વાપરે છે, પણ એ પૈકી 90% લોકો વાપરે પણ છે અને જલસા કરાવે પણ છે. હવે એમ કેટલી વખત મોટા ભાગે મજબૂરી હોય છે, ન હોવા છતાં ઉછીના પાછીના કોકના ક્યાંક લાવીને કામ બપ્પો કરવો પછી પાછી મજબૂરી હોય છે, કારણ કે સમાજનો જોવાનો સિનેરિયો છે કે આના ત્યાં કેટલાની ડીશ હતી. પેલા કહેતા ને કહેવત કે ગામડામાં જમણવાર તો પૂછે કે શું હતું જમવામાં, આઈટમ શું હતી, અને શહેરમાં કોઈ જતો તો પૂછે કે ભાઈ કેટલાની ડીશ હતી. એટલે સવાલ એ છે કે ભપકો બતાવવો એ મજબૂરી છે. અને બીજું પણ તમને કહું, ધારો કે છોકરીના લગ્નમાં ભપકો ન બતાવે તો એના ભાઈને સંબંધ ન થાય, એની બહાર પ્રતિષ્ઠિત ન લાગે અથવા પૈસે ટકે સુખી જો સાબિત ન થાય તો એના ભાઈનો સંબંધ ન થાય. એટલે છોકરાનો સંબંધ કરાવવા માટે છોકરીના લગ્નમાં ભપકાદાર ખર્ચો કરવો પડે છે. આ મજબૂરી છે અને જોવાનો સિનારીઓ છે, સમાજનો જોવાનો સિનારીઓ છે. એટલે આ સિનારીઓ છે, હકીકત છે, બહુ સ્વીકારવી પડે. સૌથી વધુ સારામાં સારા ઉપાય રસ્તો વાપર્યો હોય તો જૈન સમાજે એમને કીધું કે ડિશમાં આટલાથી વધુ આઈટમ હોય તો એ જમવાનો બહિષ્કાર કરવો. તો ત્યાં અમલીકરણ ચાલુ થાય કે અંદર ગુસ્સે લોકો, અલા ભાઈ 10-8 આઈટમ છે, આપણે નથી જમવા આ જમણવારમાં, એટલે જે જમે એને સમાજનો ભંગ કર્યો કહેવાય. તો જ્યાં અમલ થઈ શકે તે રસ્તે જવું જોઈએ.
બાકી આ વસ્તુ બહુ વારંવાર થતી આવી છે અને કરનારની મજબૂરી છે. મજબૂરીનું પૂરેપૂરું વિશ્લેષણ કરો. બધા જ કે છે, કોઈ એમ નહીં કે તમારામાં કે કરકસર નહીં કરવી જોઈએ, તમારા ખર્ચા ઓછા કરવા જોઈએ, છતાં પણ ખર્ચો આગલા વર્ષ કરતા આ વર્ષે વધવાનો છે. આ ક્લિયર છે. બીજી વાત જે આપણે હમણાં મૂકી કે ખાનગીમાં સાહેબ કોઈ નહીં કરે, જે બહાર બતાવવા માટે દાગીના કારના બહાર બતાવે છે, ફોટો વિડીયો થાય છે માટે જ આપે છે. ખાનગીમાં આપે લગભગ નહીં આપે. આ પણ એક બહુ સીધી સાદી વાત છે. લોકો બતાવવા માટે જ આટલા દાગીના બધી વાત હોય છે. અને ત્રીજી વાત કહું કે આનો અનુભવ જોઈતો હોય તો સાહેબ અંગ્રેજોએ જયારે દૂધ પીતી પ્રથાનો અભ્યાસ કર્યો ત્યારે જે ખર્ચા હતા દીકરી મા બાપના ઉપર એ સંપૂર્ણ કંટ્રોલ કરાવી દીધા હતા, સમાજને સાથે રાખીને ઠરાવો કરાવીને. એ અંગ્રેજના ટાઈમમાં સફળ થયા હતા. આજે આપણે લોકશાહીમાં સફળ થતા નથી, કારણ લોકશાહીમાં બક્કો હોય તો એને કંઈક લીડરશીપ મળે, લીડરશીપ તો પોલિટિકલમાં જાય અથવા બીજા સંતાનનો સંબંધ સારી જગ્યાએ થાય, માટે આવું કરવું પડે છે. એ હકીકત છે, હકીકત છે. હમીરભાઈ, હવે જે આપણે અત્યારે મુદ્દાની ચર્ચા કરી, આના સિવાય પણ ઘણા બધા મુદ્દા છે, ઘણા બધા કુરિવાજો છે, અમુક રૂઢિચુસ્ત જે માન્યતાઓ છે, એ ઘણી બધી માન્યતા એવું છે કે જેને પણ સમાજોમાંથી અત્યારે આપણે દૂર કરવી જોઈએ. ખાસ કરીને સોશિયલ લાઈફની કોઈ પણ સમાજની આપણે વાત કરીએ તો એવા કયા મુદ્દા છે કે જેના પર વિચારણા હજી પણ આગામી સમયમાં કરવી પડી શકે છે? હાલ વિચારણા મુદ્દા ઉપર એવી ચાલી રહી છે કે હાલ જે જમાનો છે જે સ્ટેટસનો છે, તો જે કોઈ પણ પ્રસંગ નિમિત્તે તમારો જન્મદિવસ કે કોઈ પણ હોય એ લોકો સ્ટેટસ મૂકવા માટે એ લોકો વધારાનો ખર્ચો કરી રહ્યા છે, જેથી કરીને સંપૂર્ણપણે સ્ટેટસ મૂકવા પર પ્રતિબંધ મૂકવાનો પણ અમે એક નિર્ણય કરવામાં આવ્યો છે. જે કોર કમિટી મળશે એ બાદ એ મુદ્દો પણ રજૂ કરવામાં આવશે. શું લાગે છે આ જ મુદ્દા પર કે આ લગ્ન પ્રસંગના બાબત તો છે, ખોટા ખર્ચાઓની બાબત છે, આના સિવાય પણ ઘણી બધી માન્યતાઓ છે જે જૂના સમય પ્રમાણે જે ચાલતી આવી છે. આજના યુવા વર્ગની વાત કરીએ કે પછી અત્યારના વડીલોની વાત કરીએ, બંને વચ્ચે જે વિચારસરણીનો ફેર ક્યાંક ને ક્યાંક આવી જતો હોય છે. જે રૂઢિચુસ્ત માન્યતાઓની ખાસ કરીને વાત કરીએ છીએ, તેમાં શું કામ કરવા જોઈએ? ના, રૂઢિચુસ્ત માન્યતાઓ તો ખરી જ, કેમ કે જે છોકરો અત્યારે લગ્ન કરી, છોકરી લગ્ન કરી રહી છે, એનું અપબ્રિંગિંગ ને એનું જે અત્યારે રહેન સહેન છે એના મધર ફાધરથી 25-30 વર્ષનો ડિફરન્સ છે, અલગ જ રહેવાનો છે. હવે ઘણી જગ્યાએ તમે જોતા હોય છે કે અત્યારની છોકરીઓ તમે જોશો ને, બહુ સારી વસ્તુ છે કે એ દાગીના પહેરીને ફરવું એમને ઓછું લાગે. એ કપડા સારા પહેરશે પણ દાગીના પહેરીને ફરવાનું તમારે કલ્ચર અત્યારની છોકરીઓ ઘણું ઓછું છે. ગમતા હશે પણ પહેરીને ફરવાનું સ્ટાન્ડર્ડ ઓછું છે. એમને એવું લાગે કે આ તો થોડું ગામડે ટાઈપ થઈ ગયું. પણ એના મધર ફાધર એ હંમેશા એને કહે, બેટા તું આ પહેરીને ફર, આવું જોઈએ જ, આવું જોઈએ જ, છોકરા માટે આવું જોઈએ, છોકરી માટે આવું જ જોઈએ. તમે તો ખ્યાલ હશે તો હવે તો બહેનો એટલું આમ સારું એજ્યુકેશન થી ઇમ્પ્રુવ, હવે એ મંગળસૂત્ર પહેરવા સુધીની ના પડે કે આપણે શું કરવા આવું બધું. એટલે જે તમે કહો છો ને કે અત્યારની જે જનરેશન છે, હું એ નથી કહેતો તો એ આ બધી વસ્તુથી ખરેખર બહુ બહાર આવી ગઈ છે. પણ એ જે તમે જે સ્ટેટસનું સાહેબે વાત કરી, પટેલ સાહેબે અને આ હમીદ સાહેબે, કે એ જે સ્ટેટસ છે એ છોકરા છોકરી ઓછું કરાવતા હોય છે. એમને પ્રી વેડિંગ કે તો હું નથી માનતો કે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, પણ જે તમે બધું ભક્કાદાર લગ્નની વાત કરો છો ને, એ એમના પેરેન્ટ્સની માંગણી હોય છે, છોકરાઓની નથી હોતી. છોકરાઓ તો શું છે, એના જે લગ્નમાં આવવાના છે તો 30 છોકરા 30 ભાઈબંધો આવવાના છે, એના આવવાના છે, અને ઘર કુટુંબમાં ગણો તો કાકા મામી ખોલવાના છોકરા. જે એના મમ્મી પપ્પા બોલાવશે ને કે એની ઓફિસમાં કામ કરતા કે એની સોસાયટીમાં કામ કરતા કે એના મૂળ ગામ વાળા, એ લોકોને બતાવે કે જો મારા છોકરાને તે આટલું લગ્ન કર્યું. એટલે જે હું મારું માનવું છે ને, અમે અત્યારે અમારા ત્યાં કરી રહ્યા છીએ કે જે આ તમે ખોટા સોરી આ જે તમે કુરિવાજો ને એ બધાની જે તમે છોડાવવાની વાત કરો છો, એ મેઇનલી તમારા જે પેરેન્ટ્સ લેવલનું છે ને એમને કે છોકરાઓનો તો ક્યાંય નથી, એમનું મેઇન કોન્સન્ટ્રેશન તો પરણવામાં જ હોય છે કે સારી રીતે પરણી જઈએ આગળ જતીએ. પણ જે તમે આ પટેલ સાહેબને બી કહેજો કે જેટલા બી લગ્ન થતા હશે ને એમાં જે ભક્કાદાર લગ્નની તમે વાત કરી ને, ડીશની વાત કરી, એ ડીશ મમ્મી પપ્પા એમના ગામવાળાને ખવડાવવા કરાવતા હશે. છોકરો કહેતો હશે પપ્પા બાસુદી કરો, મારા ભાઈબંધ આવે, ચાઇનીઝ કરો, ભાઈબંધ આવે, તો એના મમ્મી પપ્પા કરતા હશે કે ના મારા ગામમાંથી પેલા મોટા મહેતરા આવવાના છે એટલે આપણે તે લાડવા જ કરવા પડે. તમે જોજો, એટલે આ જે તમારી ચોઈસ છે ને એ આ રીતે તમારી થાય છે. એટલે છોકરાઓને અમુક તમારે કન્ઝર્વેટિવ તમારે બનાવવા પડે, અને તમારે કોન્ક્લુડ ડેવલપમેન્ટ આ લેવલ, બે જનરેશન ગેપના લીધે આ બધી વસ્તુ વધી છે.
અત્યારે ચલો કરી તો દીધું કે જે સંમેલન કરવામાં આવશે, જે વાતો કરવામાં આવશે, તમામ કરવામાં આવશે, લોકોને એમાં મનાવી પણ લેવામાં આવશે કે હા આપણા સમાજે આગળ વધવું જોઈએ. પરંતુ સમાજ જે આ નક્કી કરે છે તેમાં સૌથી પહેલી શરૂઆત અગ્રણીઓ કે જેમના દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તે આની શરૂઆત કરે, તે મહત્વનું બની જતું હોય છે, જેથી લોકોને એ વિશ્વાસ જાગે કે ના અમારા અગ્રણીઓએ નક્કી કર્યું છે અને તે પોતે જ શરૂઆત કરી રહ્યા છે. તો એના માટે કેવી તૈયારી છે આગામી સમયમાં ખાસ સમાજ તરફથી? સમસ્ત અગ્રણી જે છે ટીમના એ બધાએ પણ એવી ખાતરી આપી છે કે આપણે શરૂઆત સૌપ્રથમ આપણે આપણા ઘરેથી જ કરીશું, ઘર પછી પરિવાર તરફ, પરિવારથી પછી ગામ તરફ, જેથી કરીને જે કુરિવાજ છે જે નાબૂદ થઈ શકશે આ વખતે. જી ભરતભાઈ, જી આપ કઈ કહેવા માંગો છો? હવે આની અંદર તમને એક એક્ઝામ્પલ આવે, સામાજિક અગ્રણીઓ ખરેખર કેવું સારું ઉદાહરણ પૂરું પાડી શકે. અમારા ત્યાં અમારા સમાજની મુંબઈની અંદર મુંબઈ મેઘવાડ પંચાયત ચાલે છે. તો એના જે 2-3 અગ્રણીઓ છે ને એ લોકોએ નક્કી કર્યું કે ભલે હું સારી કેપેસિટીનો માણસ છું તો મારા છોકરા છોકરીના લગ્ન હું સમૂહ લગ્નમાં જ કરાવીશ. એટલે જયારે બી મુંબઈ મેઘવાડ પંચાયતનું સમૂહ લગ્ન થાય તો એમના છોકરા છોકરીને એમણે ત્યાં જ પરણાવ્યા. હા, છોકરા છોકરી કદાચ માંગ હોય કે મારા ભાઈબંધોને ખવડાવવા છે, મારા ફ્રેન્ડને, તો અલગથી કદાચ રિસેપ્શન આપ્યું હશે, પણ એમણે એ ફરજ પાડી કે મારા છોકરા છોકરીને મારા સમૂહ લગ્નમાં જ કરાય. હવે તમે બધા જે વડીલો હાજર છે બધું કહેતા જ હશે કે સમૂહ લગ્નમાં કરો એટલે કાયદેસર પેલા કુરિવાજો જે તમે અત્યારે કીધા ને એની પર 50% ઉપરનો અંકુશ આવી જાય છે. એટલે હા, એટલે તમારે છોકરા છોકરી તમે સમાજમાં સમૂહ લગ્નમાં પરણાવવાનો એક ટ્રેન્ડ એ લોકોએ ચાલુ કર્યો. તો હવે એવું થાય છે ને કે પહેલા કેવું હતું કે જેને ગરીબ પરિસ્થિતિ હતી એ લોકો સમૂહ લગ્નમાં કરાવતા હતા અને બીજા લોકો શરમાતા હતા, ભાઈ આપણે ક્યાં ભૂખે મરીએ છીએ ત્યાં જવાનું. પણ હવે કે ના, કે આપણે સારું કરીએ, સારી તમે સમજ, એટલે જો સમાજમાં જો કરાવે તમારે આ બધું બી રાખવું હોય તો પ્રેક્ટિકલ અપ્રોચ આપો. ભાઈ આપણે કોઈ ગામ છે કે તમારા રબારી સભા ગામ છે તો ભાઈ અમદાવાદમાં રબારી સભા કે અમે સમૂહ લગ્ન કરીશું, તમારા છોકરા છોકરીને તમે અહીં પરણાવો, તમને લાગતું હોય તો બીજા દિવસે સારું એ રિસેપ્શન આપી દો. પણ શું તમારો જેટલો શોબાજીનો કુરિવાજનો જે ટ્રેન્ડ છે તમે આ રીતે પ્રેક્ટિકલી અટકાવી શકો છો. બાકી હું માનું છું, મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી છોકરા આજના યુવાનો વર્ગને જે અત્યારે અત્યાધુનિક સિસ્ટમમાં છે એને તમે આવું તમે કહીને તમે એને સમજાવી નહીં શકો. તમારે એને મમ્મી પપ્પા લગ્ન અમારે ત્યાં કરાય એટલે શું ઓટોમેટિક જે એની જેટલા લેવલ છે ને તમે જે ભપકાદારની વસ્તુ કરો ત્યાં ઓટોમેટિક જ આવી જશે. એક સમૂહ લગ્નનો ફિક્સ જ ડીશ રહેવાની છે, સમૂહ લગ્નનો ફિક્સ જ ટાઈપનું કરવાનું છે. એટલે તમે આ જે અમારામાં અમે કરી રહ્યા છે, અમારા સમાજમાં કરી રહ્યા છે, સાહેબ તમારું લગ્ન છે, બોલો કે સાહેબ હું તો બેંકમાં જનરલ મેનેજર હતો, મારો આટલું બજેટ કશું છે, છોકરા છે, અને લોકો કરે છે. અને આમાંથી જ તમને બદલાવ સુધાર આવે ને સાહેબ, પ્રેક્ટિકલી કરીને જ તમે સુધાર લાવી શકો. લગ્ન જે આપણે વાત કરીએ અમારા સમાજમાં દર વર્ષે કેટલા પ્રમાણમાં થાય છે અને તેમાં કેટલો રસ લોકો લે છે ખાસ કરીને, અને અત્યારે આ પહેલ બાદ કેટલી જાગૃતિ લાવવામાં આવશે? જી, અમારા અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ દ્વારા પણ સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન થાય છે અને મધ્યમ વર્ગીય અને બધા પરિવાર એની અંદર જોડાય છે. પ્લસ એક તમને ભાઈએ દાખલો આપ્યો સાહેબે, એ પ્રમાણે હું તમને દાખલો આપું. માનનીય ધારાસભ્ય શ્રી ધાનેરાના માવજીભાઈ દેસાઈ, જેઓ ગર્ભ શ્રીમંત હતા તો પણ તેમને એક દાખલો બેસાડવા હેઠળ કે ભાઈ ત્યાં બંધારણ નું નિયમનું પાલન થાય તે બાબતે એમને પણ એમની દીકરીના લગ્ન સમૂહ લગ્નની અંદર કર્યા હતા. જી એકે પટેલ સાહેબ, હવે અંતમાં આપની પ્રતિક્રિયા, જે વાત કરી અત્યારે તમામ વાત કરી કે સમૂહ લગ્નની વાત છેલ્લે કરી, એની સાથે સમૂહ લગ્ન સિવાય અન્ય કઈ કઈ બાબતો છે કે જે સમાજે પહેલ કરવી જોઈએ, લોકોને એમાં સમોવવા જોઈએ, આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ? સાથી મિત્રોએ પોતપોતાના સંપર્ક વાળા 2 ઉદાહરણ આપ્યા. હું એમ પૂછું છું કે મેં તો ઘણા જોયા, પાટીદારમાં તો ઘણો મોટો સમાજ અને બહુ સમૂહ લગ્ન થાય છે. તો મારો અંદાજ એવો છે કે સમૂહ લગ્નમાં દાન આપનાર દાતા લોકોમાંથી માત્ર 5%, કદી 10% વધુ નહીં, એ લોકોના સંતાનો સમૂહ લગ્ન. હું તો 1% કહું છું, પણ તમે કહો છો માટે કહું છું, 5% લોકો સમૂહ લગ્નમાં જોડાય છે. બાકી તો બધા ભક્કાબંધ લગ્ન કરે છે, કારણ કે દાન આપવા માટે જે પ્રતિષ્ઠા હોય છે ભક્કો લગ્નની પણ પ્રતિષ્ઠા થાય છે. હવે અમારો સવાલ ત્યાં જુદો છે, થોડોક સમાજ આર્થિક સામાજિક અલગ લેવલ છે રબારી સમાજ કરતા. નોર્થ ગુજરાતમાં મોટા ભાગના સમાજોમાં સમૂહ લગ્ન બંધ થઈ ગયા હવે, કારણ કન્યાઓની ખેંચ છે. જેને પહોંચતું નથી એમને કન્યા મળતી નથી, એટલે લગભગ બધા સમાજો સમૂહ લગ્ન બંધ કરી દીધા છે લગભગ, કારણ કે સંખ્યા
તમે ગમે તેટલા દાગીનો આપો, ભેટ આપો, ગિફ્ટ આપો, તો પણ કોઈ સમૂહ લગ્નમાં જોડાવા તૈયાર નથી, કારણ કે જેને જોડી બની છે, કન્યા મળી છે, એ સક્ષમ છે. એટલે સમૂહ લગ્નનો એ ઇતિહાસ થઈ ગયો છે. હવે આ પણ એક હકીકત છે, એ કદાચ બીજા 5 કે 10 વર્ષ પછી થશે. જી ચોક્કસથી સમૂહ લગ્નની વાત જે આપે કરી એ પણ હકીકત છે, જે ઉત્તર ગુજરાતની ખાસ કરીને આપણે વાત કરી કે જ્યાં સમૂહ લગ્ન અત્યારે ઓછા થઈ રહ્યા છે, જે ખાસ કરીને જે યુગલોની વાત કરીએ તો તે નથી મળતા અને તેના કારણે જે સમૂહ લગ્ન કે જે બંધ કરવા પડી રહ્યા છે, આ પણ એક હકીકત છે. અને આની સિવાય અત્યારે આપણે ચર્ચા કરી કે જે કુરિવાજો છે, જે ખોટા ખર્ચા છે દેખાદેખીમાં, તેને હવે નાથવા માટે, તેના નાબૂદી માટે કે પછી અંકુશમાં લાવવા માટે સમાજો કે આ રીતે સંમેલનો કરી રહ્યા છે, પરંતુ ત્યારબાદની સ્થિતિ કેવી છે તે પણ મહત્વપૂર્ણ થતી હોય છે. તેમાં કેટલા લોકો જોડાતા હોય છે, પરંતુ સમાજ દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો આ પ્રકારે જોડાય અને જેમને મધ્યમ વર્ગ છે તે દેખાદેખીમાં મોટા ખર્ચા કરી દેતા હોય છે તે ક્યાંક આમાં રોકાય. તો એના જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ભરતભાઈ, હમીરભાઈ અને સાથે જમરુદભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.